Audio Jungle. Audio Jungle. નમસ્કાર, સૌરાષ્ટ્ર વિઝન ન્યૂઝમાં હું એન્કર દેવ્યાની આપનું સ્વાગત કરું છું. ચાલો જોઈએ આજના સમાચાર. દેશની મોટી સહકારી સંસ્થા ઇફકોમાં પૂર્વ કેબિનેટ મંત્રી અને વર્તમાન ધારાસભ્ય જયેશભાઈ રાડિયાનો જલવંત વિજય. ઇફકોની ચૂંટણીમાં જયેશભાઈ રાડિયાની જીત. જયેશભાઈ રાડિયા અને બિપિન પટેલ વચ્ચે જામ્યો હતો જંગ. ભાજપમાંથી બિપિન પટેલને મળ્યું હતું મેન્ડેટ મળતા જ બિપિન પટેલનું નામ થયું હતું જાહેર. જયેશભાઈ રાદડિયા અને બિપિન પટેલ વચ્ચે જંગ જામતા જયેશભાઈ રાદડિયાને 180 મતમાંથી 113 મત મેળવી વિજેતા થયા હતા અને જેમના નામનું ભાજપે મેન્ડેટ આપેલું તે બિપિન પટેલને 67 મત મળતા કારમો પરાજય થયો હતો. આજે દિલ્હી ખાતે દેશની મોટી સરકારી સંસ્થા ઇફકો માટેની ચૂંટણી યોજાતા મતદાન કરવા ઉપલેટા ધોરાજી સહકારી મંડળીના આગેવાનો પહોંચ્યા હતા. જ્યારે ધારાસભ્ય જયેશભાઈ રાડિયાનો જલવંત વિજય થતા જેતપુર શહેરમાં વિજયની કરાઈ ઉજવણી અને ભાજપના કાર્યકરો અને લોકો જેતપુર શહેરના મુખ્ય ચોક અને રસ્તાઓ પર આવી એકબીજાના મોં મીઠા કરાવી ફટાકડાઓ ફોડીને ભવ્ય ઉજવણી કરી પોતાનો રાજીપો વ્યક્ત કર્યો હતો. રિપોર્ટ જગમાલ સુવા, રિપોર્ટર ઉપલેટા, તેમજ રિપોર્ટ સુરેશ ભાલિયા, રિપોર્ટર જેતપુર. ટિકિટારો બધા કોઈના ખવડાવી અને મોઢા મીઠા કરાવી રહ્યા છે. माता की जय, वंदे मातरम, वंदे मातरम. 11 બે પાટા જીવનને સારું અને ભવ્ય જીવવા માટે ફક્ત રૂપિયાની જરૂર નથી. જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમે બધું જ મળી જશે. આવા સદવિચાર સાથે બધા સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા નંબર પર સંપર્ક કરી શકો છો. તેમજ આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે. હવે સમય થયો છે વિદાયનો. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.